ગુજરાતની રાજનીતિમાં ફટકાબાજી કરવા માટે જાણીતા રાજ્યના ગૃહપ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ હાથમાં બેટ પકડીને ફટકાબાજી કરી। રાજકારણમાં મેદાનમાં ચોક્કા છક્કા મારવામાં માહિર હર્ષ સંઘવીએ ક્રિકેટના મેદાનમાં ઉતરીને ફટકાબાજી કરી। હર્ષ સંઘવીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની સાથે બેટિંગ પર હાથ અજમાવ્યો। વિશ્વ ઉમિયાધામના યુવા સંગઠન દ્વારા ગુજરાતભરના યુવાનોને સંગઠિત કરી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનમાં જોડાવાના ઉમદા હેતુસર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદ સહિત 5 શહેર વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। આ ક્રિકેટ ટુર્નામેન્ટને વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગ 3 નામ અપાયું છે। અમદાવાદના જાસપુરમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। એટલું જ નહીં, હર્ષ સંઘવીએ ક્રિકેટ રમીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો। રાજ્યભરમાંથી 320 જેટલી ટીમે ભાગ લીધો હતો। હાલની ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઈ ખાતે રમાવાની છે। हजारों लोग मैच जो आता हो तो फाइनल में तो तुम्हें जो हाईवे पूरी થઈ જાય એવી પરિસ્થિતિ થાય છે। તો આપણે દુબઈ જવાનું થાય છે ભાઈ આવતી વખતે અમારે બધાનો અવાજ તો આપી દેજો। આપને ખૂબ